વડોદરાના માંડવી વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસની મુહિમ રંગ લાવી. પૂજારી હરિઓમ વ્યાસ સહિત હેરિટેજ કમિટીના સભ્યો આર્કિયોલોજિસ્ટ સાથે ચર્ચા કરી. વડોદરા શહેરના માંડવી દરવાજાના કાંકરા ખરિયાનો મામલો હવે રાજકીય રંગ જામી ગયો છે, જેમાં વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસની મુહિમ હવે રંગ લાવી છે. હરિઓમ વ્યાસના રેસ્ટોરન્ટની માંગ સાથેના વિરોધ પ્રદર્શન બાદ રાજકારણીઓ દોડતા થયા હતા. ભાજપ કોંગ્રેસ બાદ આજે રાજવી પરિવારે મુલાકાત લીધી હતી. રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ માંડવી દરવાજાની મુલાકાત લઈ પૂજારી હરિઓમ વ્યાસ સહિત હેરિટેજ કમિટીના સભ્યો અને આર્કિયોલોજિસ્ટ સાથે ચર્ચા કરી હતી. એક્સપર્ટ સાથે માંડવી રેસ્ટોરેશન મામલે ચર્ચા કરી હતી. જ્યારે આપણી ધરોહર સમાન હેરિટેજ બિલ્ડિંગની જાળવણી માટે તમામને અલર્ટ રહેવા આવાહન કર્યું હતું. પરિસ્થિતિ જોવા આવ્યા છીએ અમે માંડવી ગેટની, અને એ જ ડિસ્કશન ચાલે છે કે હવે કેવી રીતે આને સાચવી શકાય અને રિપેર કરી શકાય. અને હેરિટેજ ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે, અને અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે, અને એમનું શું કહેવાનું હશે એ શેર કરશે. પછી એ અમે બીએમસી જોડે શેર કરશું, અને એક આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબલી આનું રિપેર થશે. અમે તો આગ્રહ કરી શકીએ છીએ, સંકેત આપી શકીએ છીએ બીએમસીને, અને હેરિટેજ ટ્રસ્ટ બહુ એક્ટિવ છે આમાં, અને હું મારો સહયોગ આપું છું હેરિટેજ ટ્રસ્ટને. અને અમે વડોદરાના પ્રાઉડ નાગરિકોને તોરથી આને સાચવાની પ્રયાસ કરતા રહેશું. એવું કાંઈ નથી કે અમે બધાને એવી વાત કરવું જોઈએ. અમે બધા એલર્ટ થવું જોઈએ. આ એક તંત્ર ચૂકી ગયું છે એવું લાગે છે તમને ક્યાં જાળવણીમાં? એવું કાંઈ નથી. મને લાગે છે કે અમે નાગરિકોને, પ્રેસને, એડમિનિસ્ટ્રેશનને બધાને એલર્ટ રહેવું જોઈએ, અને બધાનું એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહરને સાચવીને રાખવાની. વરસાદને પહેલા આને સ્ટેબલાઇઝ કરી દેવું જોઈએ, નહીં તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે. સરકારને અને કોર્પોરેશનને શું કહેવા માંગશો આ બાબતને લઈને, અને આ તમામ હેરિટેજ વડોદરામાંથી બાબત? હમણાં રિપોર્ટ તૈયાર થશે, એને હિસાબે પછી અમે બીએમસી ને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ કરીશું. તો એ બધું આપ વાત કરો છો સાચું છે, અને અમે આ બધા મુદ્દા બીએમસી ને બધા ઉઠીને આવ્યા છે, અને બધા તત્પર છે આને માટે. એ જ બહુ મોટું વિષય છે. હજી અમે ડિટેલ સર્વે નથી કર્યો, એટલે અત્યારે અમારે વાત ચાલે છે 2-3 જણા સાથે, અને ડિટેલ સર્વે માટે ઘણો ટાઈમ લાગે. કારણ કે એક આ બિલ્ડિંગનો અમારું એક રાય એવું છે કે આનો એક હોલિસ્ટિક અપ્રોચ લેવો જોઈએ કે આવતા 50 વર્ષ, 60, 70, 100 વર્ષમાં કંઈ પ્રોબ્લેમ ના થાય. એટલે એક ડિટેલ સર્વેની જરૂર છે, જેમાં મૂળ કોઝ આ ક્રેક થઈ છે તો કેમ થઈ છે. કોઈ બી બિલ્ડિંગમાં આપણે જ્યારે મૂળ કોઝ આપણે શરીર જેવું છે કે મૂળ કોઝમાં જ્યારે ના જઈએ ત્યાં સુધી એ રિપીટ થયા જ કરશે. કે હમણાં આપણે ઉપરથી રિપેર કરી દઈએ, તમને એવું લાગશે કે આ બધું સ્ટેબિલાઇઝ થઈ ગયું છે, પણ 5-7 વર્ષ પછી જ્યાં પાછું ત્યાં એના લીધે. એટલે કોઈ બી મૂળ કોઝ, કોઈ ગ્રાઉન્ડ મુવમેન્ટ એક કોઝ હોઈ શકે, આજુબાજુના વાઇબ્રેશન હોઈ શકે, ઘણા બધા છે. એટલે એ પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરવા જરૂરી. અને ઘણા બધા, મારી કંપનીનું નામ છે હેલિફિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, અને અમે ઘણા બધા 100થી વધારે મુંબઈમાં કરેલા છે, આપણે IIM અમદાવાદમાં કરેલા છે, હમણાં જુનાગઢમાં ઉપરકોટનું કામ કરેલું છે, બોમ્બેમાં ગેટવે ઓફ ઇન્ડિયા, તાજ હોટેલ, બીએમસી બિલ્ડિંગ, ઘણા બધા એટલે આખા ઇન્ડિયામાં કરેલા છે. દૂન સ્કૂલ દહેરાદૂન કરેલું છે. પછી પંજાબમાં બહુ બધા ગોવિંદ ફોર્ટ કરેલા છે, સમર પેલેસ કરેલા છે, ઘણા બધા કરેલા છે. ના, એવું આપણે ના કહી શકાય, એવું કન્ક્લુઝન ના લઈ શકાય, કારણ કે આ ક્રેક છે ને એક રીતે પોઝિટિવ છે. ગર્ડર ના લગાવેલા હોત તો બી ક્રેક થાય. આ એક આપણે એક સપોર્ટ આપ્યો છે. એટલે જ કહું છું કે આપણે આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે. ઘણી વાર કેવું થાય, અમે એવા બિલ્ડિંગો બી જોયા છે, બહુ તમને એવું લાગે ભયંકર ક્રેક છે, પણ આજે 50 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં પડી ગઈ છે, અને પ્રોગ્રેસિવ નથી. આ પ્રોગ્રેસિવ લાગે છે, કારણ કે રોજ ક્રેક વધતી જાય છે. અને આ સપોર્ટ છે ને, સપોર્ટ આપણે એવું કંઈ સપોર્ટ આપણે એના માટે નથી કર્યા
કે આપણે આ સ્ટ્રક્ચરને આર્ચને સ્ટેબિલાઇઝ કરવા માટે સપોર્ટ કરેલા છે આપણે, એટલે એનાથી ક્રેક વધે એવું બની ન શકે. એટલે આમાં જોઈએ ને તો એક બાજુ જો એક બી આર્ચ છે ને એ બધા એકદમ કોમ્પ્લેક્શનમાં કામ કરે ને એકબીજાને મળીને કામ કરે. હવે આમાં એક પિલરમાં તમને પ્રોબ્લેમ આવ્યો છે એટલે બીજી બાજુ બિલ્ડિંગ પુલ થવાનું જ છે થોડું, એટલે પુલ થાય ને એટલે બીજી બધી આર્ચમાં તમે જોશો તો સ્લાઇડ ક્રેક બીજે બી ડેવલપ થવા માંડી છે, કારણ કે આની મુવમેન્ટ આ જે એક પિલર છે એની મુવમેન્ટ હજી ચાલુ છે, એટલે આપણે એ સ્ટેબિલાઇઝ કરવું જરૂરી છે. ધીરે ધીરે બધે જ રીતો આવશે એ હવે જોઈએ. અમે અમારે બી આગળ કેવી રીતે કાર્યવાહી, અમને પરમિશન શું મળે છે, કેવી રીતે થાય છે એના બેઝ પર સર્વે કરી શકાય. કોણ આપે છે, કોર્પોરેશન અમને કહે છે કે કોણ કહે છે, અમને હજી સુધી તો કોઈએ કીધું નથી. પણ જોઈએ, અમે એક બરોડાની કંપની તરીકે બરોડાનો હિત વિચારીએ છીએ, એ પ્રમાણે અમે અહીંયા ઇન્વોલ્વ થયા છીએ. ઘણા બધા મટીરિયલ છે ઉપર અંદર સિમેન્ટ અમે જોયું કે સિમેન્ટ વાપરવો, જે બિલ્ડિંગ લાઇનના બિલ્ડિંગ છે એના પર સિમેન્ટ વાપરવો એ યોગ્ય નથી, કારણ કે સિમેન્ટ અને લાઇનની પ્રોપર્ટી તદ્દન જુદી છે. એટલે એકવાર આ ખોલીએ એમાં કયું મટીરિયલ છે, બને તો એ જ ફેબ્રિક યુઝ કરીએ અને મિનિમલ ઇન્ટ્રુઝન સ્ટીલ વાપરવું પડશે, પણ એ એકદમ પાતળું સ્ટીલ આવે જેનાથી આ સ્ટેબિલાઇઝ થાય. પછી અમે ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબિલાઇઝ કરીએ એ એકવાર મેથોડોલોજી ડિફાઇન થાય પછી ખબર પડશે.